અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા 1 વર્ષથી કાયમી શિક્ષક સહિતની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત તેઓ ગાંધીનગર પહોંચશે અને સરકારને પોતાનું વચન યાદ અપાવશે। ટેટ ટાટ પાસ ઉમેદવારો સૌપ્રથમ 5 સપ્ટેમ્બર 2023ના રોજ શિક્ષક દિવસે ગાંધીનગર પહોંચ્યા હતા। ત્યારથી તેમનું આંદોલન ઉગ્ર બન્યું હતું। ત્યારબાદ ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાએ ટેટ ટાટ પાસ ઉમેદવારો સાથે દાંડીથી અમદાવાદ સુધી યાત્રા યોજી હતી। તેમજ અમિત ચાવડાની આગેવાનીમાં પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા અને કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ કરી હતી। એટલું જ નહીં, ટેટ ટાટ પાસ ઉમેદવારો અનેક વખત સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક વખત શિક્ષણ સચિવને પણ મળવામાં સફળ થયા હતા। શિક્ષણ સચિવને મળીને પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી કાયમી શિક્ષકની ભરતી બહાર પાડવામાં આવી નથી। તેથી ઉમેદવારોમાં ભારે રોષ છે, જેથી આજે ફરી એક વખત ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચવાના છે। ઉમેદવારો સાથે જિગ્નેશ મેવાણી અને યુવરાજસિંહ જાડેજા પણ ગાંધીનગરમાં તેમની સાથે આંદોલન કરે તેવી શક્યતા છે।